એ મમ્મી માટલું ધોવે છે. હા ચમકી ગયું. એટલું બધું ધોયું કે ડિઝાઇન વહી ગઈ. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. નવ માટલું લેવા જવાનું છે પણ પપ્પા જાય તી હાચા. કેમ ઈ તમારે લાવવાનું છે ને? ના રે ના ઈ લાવીને રિજેક્ટ કરે ને એવું કરે પછી એને પછી પુલડા વાળું ચટર પટર જોઈ. અરે હવે કેવા હારા હારા માટલું. એટલે આપણે ઈ મૂકી દીધું છે. ઈ રોજ સાંભળવું એમ કરતા આપણે સહન કરવું હું વાંધો. આદમ આવું આ કેવું હતું ટોપ જો એવું આવું થઈ જાય પછી ડિઝાઇન હોય છે ને કાબર ચિતર જેવું લાગે. પછી બદલાઈ નાખવાનું. તો બદલાવાનું તે હાલો આમાં ઝાડુ વાવી દઈએ. 6 મહિના તો બદલાવાનો પ્લાન કરવી છે પણ લેવા જવાનું નવરાય હોવી જોઈએ ને. એ આજ વી આવશે નવું માટલું તો. કે મમ્મી લેવું છે નવું કે હાલશે? કે ઓલો કાઢવું છે હવે તાંબાનું? પેલા ગોળો છે. હવે તો શિયાળા આવે તાંબાનું. મને તો ગોળો ગમે જ નહીં વાપરવો. વરસથી તેમ કે મને બદલી નાખવો જ ગમે. પણ પપ્પાની પાસે પપ્પાની ચોઈસ ન હોય તો એમ કે આમાં એ આમ જો YouTube દોરેલો લાવો છે. આમાં હું કરી ગયું એમ કે માટલામાં શું કરી ગયું બાકી એ YouTube બદલી જ નખાય. YouTube Facebook એવો દોરેલો લાવો છે. ના ના ભાઈ સોશિયલ મીડિયા તો કર બધી સોશિયલ મીડિયા લગાવો. એ તો નહીં છે જ તે અહીંયા ક્યાં મહાવીર ચોક ઓલા ખૂણા પણ એવા મળે જ છે. મેં ત્યાં જોયા હતા. ઈ ટેગ ને કે બહુ સાચું ન રે. અને માધવ લખેલું લેવાય માધવ ટેક્સ ઈ લખી દેવો. તો હું કઈ ઘરે દુકાન કરવી છે કે માધવ ટેક્સટાઇલ લખેલું. કાંઈ નહીં તો બાટલો હોય છે ને આજે ઓપન ઓલું સેલો ટેપ લગાવેલી છે સ્વિચ પરમનન્ટ બંધ રાખવા હાટું તેનું ગમ છે ઈ. તાર પપ્પાએ ઈ સ્વિચ છે ને આ પેલી રૂમમાં આ બાજુની લાઈટ થાય છે એવું કનેક્શન આપ્યું છે. જો પછી આ ટેપપટ્ટી લગાવી દે લગાવ્યા પછી તો કેટલું શીખવાનું જાય નહીં. તારે ચોટી નહીં જાતા ભીના પોતે કરો છો. આ કોને હારું લાવ્યા કોણ લાવ્યા આંડો તો ઈ તો મારી હાટો લાવ્યા હતા. અહીંયા કેમ ગયો એટલે કહું છું ઓફિસમાં? થોડું ચેક દે. તાર જને હેતા જ લે હોય ઓફિસેથી. આજે કામ એટલું બધું હતું ને દિવાળી જેવું થઈ ગયું છે હમણાં. બ્લોગ ઉતારવાનો ટાઈમ ઓછો મળે છે પણ મમ્મી એક વસ્તુ લઈને આવ્યો તમારા માટે. ખબર કહું હું બેટા હું લાવ્યો? હું લાવ્યો? મોહનથાળ. મમ્મી જોયું તમે? જોવો તો ખોલો તો પ્રસાદી પ્રસાદી છે. વડતાલની પ્રસાદી છે. તો સરસ મજાનો જો એમાં અડદિયા છે. બતાવો બધા સબસ્ક્રાઈબર મિત્રોને બતાવો. ગાંઠિયા છે, મોહનથાળ છે. અડદિયો હતા બહુ જ મસ્ત છે. મેં એક અડદિયો ખાધો. હે તાર સમયો બહુ સારો હતો. હા તે ત્યાંથી જ આવી છે. તો એ પ્રસાદી છે. અત્યારે રોટલા તમે બનાવ્યા છે તો શાક શેનું છે? ચા લે બતાવી દઉં. ગાંઠિયાનું ન હોવું જોઈએ. અરે વાહ રીંગણાનું શાક અને રોટલા. પપ્પાને કેવું તી બનાવે? ભાખરી રોટલા હે પપ્પાને કેવું તી બનાવે? મેં બનાવ્યું ને તમે બનાવ્યું? જોઈજો. એને શીખવું હતું ને પપ્પાને બીજી વાર? પેલા પછી ક્યારે રાકેશનું બનાવવું હતું એને. નવરા હોય તો બનાવી છે. અને આમાં શું છે મમ્મી? ખીચડી. ઈ બનાવી? હા વાહ મારી માટે ભાખરી બનાવતા લાગો. રીંગણાનું શાક હોય ને એમાં રોટલા બનાવી નાખવાના. આખા રીંગણાનું શાક કરો ને તો એ રોટલા બનાવી નાખવાના. હેતાંશ જે બધું છે જે ખાવું. હા હેતાંશ હાલ હવે તું ફોન મૂકી દે. હાલ. બહાર જવું છે. ઈમાં નથી કેવું તારે આવવાનું કામ ને? હાલ નથી જવું કેન્સલ. ઊંચેથી વાત કરે એટલે એમાં નથી લઈ જવું. પ્રેમથી પૂછવાનું. પગે લાગ હાલ પગે લાગ. પગે લાગ તો લઈ જાઓ બાકી નહીં લઈ જાઓ. નહીં હું કહેતો જ નથી એમનો. હમણાં છે ને બહુ બધા કસ્ટમર આવે છે. બહુ બધા કસ્ટમર આવે છે એટલે સ્ટાફ એ થોડોક ઓછો છે. કોઈ હોય કોઈ જોબ કરવી હોય તો કહેજો. વિસ્તાર યોગી ચોક. એડ્રેસ તો તમને નીચે ખબર જ છે ત્યાં જ આવવાનું છે. એટલે કામ ને બીજી બહુ રેવી છે તો વ્લોગ એટલે આજે ન ઉતરો એવું છે. બાકી આમ તો હું શનિને આવી જતો હોય પણ મમ્મી આજે હતા હોઈ ગયો તો એવું થયું ને. હા રે 6:30 જઈ ગયો. 6:30 જઈ ગયો એમ થયું. 3 વાગે ભૂતો. હમણાં હૂતો જ નહોતો ને આજથી એણે શરૂ કરી દીધું હોવાનું એવું થયું ને. મારા કઈ થઈ ગયું. હા હોમવર્ક થઈ ગયું? હા કાંઈ હતા ઓય બાકી જ હશે તાર બતાય તો. એટલા બધા સ્ટેપ એને માથું લઈ લે. ખીચડી વાળો થાય. કેટલા બધા સ્ટેપ આપ્યા ફરીથી બોલ તો બોલ પેલું કયું સ્ટેપ હતું આલો પીસો. મન ચોળાઈ દો મમ્મી. તને આવશે લાડવી જેવું ગાંઠો. એ હતા જો લાડવા જે હા ભાખરી ચોળાઈ દો. અડદિયા ભાખરો ને ભાખરી.
ભાખરી મેં જોડી તને શું કીધું મેં કીધું એમ પેરારે લવ કરતો મેં તો કીધું ને એમ પેરારે લવ કરતો તો હું નહીં ના પાડું તો હું ના પાડું છું ના લાલ પેર એને લાલ ડેફલી ભાઈ હવે હું ગેમ રમું છું શું તું ક્યાં વિડીયો જોઈ? તું ક્યાં વિડીયો જોશો કરાય. રીલ્સમાં આવે આડો વિડીયો હોય એ નો આવે શું લાવ્યા શાકભાજી શાકભાજી નથી લાગતું કેમ કે રાતના 9 વાગે કોણ શાકભાજી વેચે અને કોણ લઈને આવે બધું વેચે બધું શક્ય જ છે અશક્ય કાંઈ છે બોલો જો તો કરો ભજીયા પ્રોગ્રામ હાલો મસાલાનું ગોળ ભરાઈ દો ના ના ભજીયાનું થઈ જાય તો શાકભાજી મળે બધું મળે શાકભાજી બહુ મોડે લાગી બધું ખુલ્લું હોય નજીકની ન હોય પણ માર્કેટ જવું પડે થોડુંક આઘું હા એમ તો તમે ઈ તો કે આખા જ્ઞાન હો કાજુ બદામ ચાઇનાથી બદામ આવી છે જો બદામ ચાઇનાની બદામ આવી હોય 1 ઇંચ લાંબી છે જો લાંબી પણ મીઠી બહુ મીઠી ચાખો તો એક મેં તો ખાધી ખાધી 2 દિવસ પહેલા અમારા પાસે ચાઇનાના કાજુ બદામ આવ્યા હતા ને તો અમે ઓર્ડર લખાઈ દીધો હતો અમને ભાવી તો આજે ફાઇનલી આવી ગઈ કેટલી 1 કિલો છે ભાભી આ લોકો શું નાખીને કરતા હશે એટલે આને છે ને જો આવી રીતના ફોલવાની અને પછી એ આવે એટલી મસ્ત લાગે ચાઇના છે પ્લાસ્ટિકની હશે સ્વીટ પછી મુખવાસની ખારાશ હોય ઈ બધું જ આમ એક ગુટકામાં આવી જાય અને ક્રન્ચી તો એટલી ક્રન્ચી ક્રન્ચી બહુ છે હા એટલી ક્રન્ચી ચાખવામાં મારા ભાગમાં તો એક જ બદામ આવી હતી ને એક કાજુ આવ્યો હતો પણ આવી રીતના હતું ચાલો બદામ ખવાઈ ગઈ નેક્સ્ટ કાજુ તમને બતાવું ચાઇનાના મમ્મી ડબલા ખાલી હોય તો ને ચાઇના કેટલું કેટલું ઘોડા ખાવા થાય આ ખાવાના જ છે હો કઈ નાખવાના નથી સેમાઈ હા એમાં નાખવાની ખાસ ચાઇના કેટલું આગળ વધી ગયું બોલો આવું બધું હેતાંશ ચાઇનાથી હું આવ્યું જો બદામ ચોકલેટ જેવી જ છે અને એ શું છે ભાભી કાજુ બતાવો પેકેટ બતાવો તો આપણા મિત્રોને પેકેટ બતાવો જો આ કાજુ છે ચાઇનાના કાજુ અને આની હું જ્યારે સાઈઝની વાત કરું ને તો આ 1 ઇંચ જેટલો છે આ કાજુ ઓલા આને ફોલવાના હું તો આમનામ ખાઈ ગયો તો એટલે સેજ મને કડવાશ લાગી હતી એ એમનેમ થોડા ખાવાનું હોય હું ખાઈ ગયો તો હેતાંશ આ છે ને ચિંતનભાઈ હા ટાઈમ પાસની વસ્તુ છે ચાઇના વાળા ટાઈમ પાસ જ કરે છે આખા દેશ હારે નાખી દુનિયા હારે સાચું મને તેવું થાય એવી રમકડા બનાવી દે ને બધું બહુ આગળ વધી ગયા છે લોકો એક ધરતી બેન ને બેસવા માટે આવે છે એવા ન્યૂઝ આવ્યા છે વાવડ આવ્યા છે હા એટલા બનતું ઓકે એમ તમે ફોલો થઈ હાલો બીજું બતાવો અંદર શું શું છે બસ કાજુ બદામ બનાવ્યા ચાઇના વાળા પિસ્તા નથી બનાવ્યા ત્યાં એમને આ ઠેલીમાં જે ભરેલું છે એ શું છે તો ખાવાનું બદામ ખાવાનું લાવી એટલી બધી બદામ તો પછી આ થોડી મળે તો ખાવાનું લાવી કોઈને ઓર્ડર આપવો હોય તો મળી જાય કોઈને નહીં કઈ દીધા મગાવતી હતી તે યાદ આવ્યું અઢી કિલો બદામ ને 500 કાજુ ખાવા 2.5 કિલો બદામ ચાઇનાની સસ્તી આવતી હતી 1.5 કિલો માંડ નીકળશે આમાં પોપા હોય એટલે આ કઈ ફોલી ભગાવ નહીં મમ્મી ફોલ નાખતા હો મમ્મી ને એમ થાય કે તૈયાર બધે ખાધા કરશે તો ફોલ નાખો ભગાવે હે મમ્મી તો પ્લાન હતો ને મળી નાખવાનો હે કાવું કરે ખબર પપ્પા એકાદ વખત ખાવા ગયા હોત ને પપ્પા બદામના પોતરા કોલા પોતરા વેરે જ ને તો કે લાઈના વારે વેરે છે તો લાઈન હવે હું આ કાઢ નાખું લ્યો ડબ્બા આવી ગયા કીધું એલા કે લઈ લે મને આ ડબ્બો આપો કાજુ ભરવા એક ઓફિસે રાખો એમ કે અહીંયા જ તે ઓફિસે હું છે ઓફિસે શું છે ઈ છે ઓફિસે નવરે મળે ખાવા આ ઘરે તો મને મમ્મી નાનો ભરી દો હું ઉપર ખાઈ હા લાવો એક નાનો પડે નાનો હજી નાનો હવારમાં ભાખરી ખાવા હોય તો ન ખાઈ લે ઉપર તમે ખાઈ ત્યાં પોપાને હું કોણ ઓલું કરશે હું ઠેકાણે મૂકજો કે ટીવી ની પાઈ કે ચોખ્ખી રૂમ હોય ઓકે ને મમ્મી હા લે અમાર કચરા પેટી છે બેડરૂમમાં કેટલી ચોકલેટ કઈ નાખી હતી કે નહીં આ ચોકલેટ તો રહી ગઈ ના એ ચોકલેટ મૂકી દેવાની છે જરાક મેં નાખી હા, એ
બેઠું જ આખી નથી. મૂકી દેવાય. સર. મને બહુ ભાવે ને એટલે હું extra packet લાવી છું. હા ભાભી ખાવાનું બધું બહુ મન થાય, લેવાનું બધું બહુ મન થાય, પણ નથી કહેવાય, ખાધા જેવું છે ખાઈ નથી. હા, અને જેને ખાવું છે એ મળતું નથી. મળતો એવું નથી છે. અને અમારી પાસે ટાઈમ નથી ખાવાનો. આ હું ડબ્બો લઈ જાઉં પણ મને જ ખબર છે કે અમે ભાભી આ તમે વજન આપ્યું તો એક દાણો તૂટી ગયો. કાંઈ વાંધો નહીં. પોતરું તૂટ્યું હોય, દાણો ન તૂટ્યો હોય. હા તો અમારી પાસે ટાઈમ નથી. હું લઈ જાઉં છું ડબલું પણ ખાઈ નહીં મને ખબર છે. ઈ કાજુ જોવો, કાજુ 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 લે હું એક ખાઈ લઉં કેમ કે આ મને પોતરીવાળો નહીં ખાતા, કડસો આ લાગશે. જો કાજુ ખાઉં છું. હા લ્યો. કાંઈ નહીં વીણીને ખાઈ લઈ. ચાઇનાનો છે. ચોખ્ખું રાખો. હમ તમે અમે તમે કાજુ બદામ ખાઓ ને તો કાકડી વાળતા વાળતા ખાઓ. હા હા થઈ જ હોય ને. હવે નાવા લાવ ને ખાઈ લઉં પછી નાવા નાતા ખાવ. તો બ્રશ કરીને ખાજો. ફ્યુચરમાં બાથરૂમ એવું બનાવવું છે કે એમાં એક બાજુ નાસ્તાનો આખો કબાટ હોય, આ બાજુ ટીવી હોય, સ્પીકર હોય, ચારે બાથરૂમમાં એક એક ખૂણે. મમ્મી મને પછી આ ખોલી દો ને. કયું આ હાલો. આ ખોલી દો. બદામ બદામ ખાવી છે. કાજુ છે ને પાછા ગરમ બહુ પડે. ચાઇના વાળાનું કાંઈ પ્રોબ્લેમ જ ન આવે. આખી દુનિયા વિશ્વાસ કરે, આખું વર્લ્ડ વિશ્વાસ કરે છે, વાપરે છે ચાઇનાની વસ્તુ. એ મને કાજુ નથી જોતા, કાજુ નહીં, કેટલા આવે છે આ? ચાઇનાથી છે ને બદામ આ ને બદામને ક્યારે ખાધું છે ખબર? હા કંઈક પલાળીને કંઈક અલગથી ટેસ્ટ આપેલો છે. બાકી બદામનો ટેસ્ટ હોય નહીં. અને આ એકદમ આમ ક્રન્ચી બદામ છે, ક્રન્ચી. આપણે બદામ ભીની હોય ને એટલે તેલવાળી હોય, આની ક્રન્ચી છે. ખબર નહીં આનું તેલ નીકળતું છે કે અને નહીં. એટલા જ નાખજો. કેમ? ફૂટી જાય છે પણ પાછા. તો મને કાજુ નહોતા જોતા. કાંઈ નહીં હું ખાઈ જાય. હાલો ને. થોડાક છે કે છે. કાજુ બદામ ભૂખ લાગે શરીર માટે. કાજુ ગરમ પડે એમ કે. એટલા કાજુ ગરમ પડે, રોજ ના. એક બે ખાવ એમાં. હા એમાં એકા 500 ખાય તો ગરમ પડે. ઓકે ભરી દો. હાલો આપણો ડબ્બો રેડી. લાવો દાદરમાં મૂક દો. આવો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આવો જીજા જય સ્વામિનારાયણ. થેન્ક યુ ટિફિન લાવવા માટે. હે ને તમને એવું ન દે પણ હાડા હાટુ કાક લેતો જાઓ. હાડાનું પેટમાં ન મળે તો કાંઈ નહીં, તમને એમ થાય બેન હાટુ કાક લેતો જાઓ એમ. ફોન કર્યો તો તમે એનો પૂછ્યો. માસી એનો જ કે. માસી એનો. કીધું તમે થોડાક વહેલા આવ્યા એટલે હું ઓલી ભાઈ ગઈ બહાર અહીંયા પાછળ, નગર તો હું હુંય ગઈ હોત. હે તાન જો કોણ આવ્યું? હેતાંશને જો બર્થડે ગિફ્ટ મળી બંદૂક. તો એનથી રમે જ છે 2 દિવસથી, 1 દિવસથી. હેતાંશ તારા લગ્નમાં છે હે કેટલા ઘોડા બુક કરશો જાનમાં? કરોડ. એટલા બધા? હા. તો એટલા બધા ઘોડાનું શું કરીશ તું? હું એકલો બે. એકલો થોડો એક એટલા બેસી કેટલા બધા ઘોડા ઉપર? તો આખા લગન વાળા રહેશે. આખા લગ્ન વાળા 1 રૂપિયા ભાડું લે ને તોય તે 1 કરોડ રૂપિયા તો ભાડામાં વહી જાય. એક ઘોડો 1 રૂપિયો ભાડું લે તો આપણી પાસે કરોડ રૂપિયા છે આપણી પાસે કરોડ રૂપિયા. બેંક માંથી નો લઈ જાવ. હા તો થઈ જાય. લે તો તાર લગ્ન થઈ જાય. કરોડ બેંકમાં રહેવા દેવી પણ કામ આવશે. નો આવે. બેંકમાં એમનેમ પૈસા આવે. હમ. એ આપણે અહીંયા મૂક્યા હોય તો ઈ આવે. એક કેટલા લાખ કહું? કેટલા? 1 લાખ લેવા. એટલા ઘોડા લેવા છે. બાંધીશ ક્યાં? નીચે હાકળ મૂકશું. હાકળ મૂકશું. પોદળા કોણ ભરશે? હે પોદળા. તું કોદળા નો કરે, લીંડી કરે. ઘોડો લીંડું કરે. લીંડું લાજ કહેવાય. શું કહેવાય? લીંડી કહેવાય. નહીં, ઘોડાની લાજ કહેવાય. લીંડી કહેવાય. લીંડી. બકરીની લીંડી હોય. ને એકવાર પપ્પા શાંતિથી કામ કરતા હતા, એને ખબર નહોતી અને હેતાંશે છે ને વાળ કાપી નાખ્યા. હા હેતાંશે એના દાદાના વાળ કાપી નાખ્યા. એનો પૂરો વ્લોગ બનાવેલો છે, બાજુના વ્લોગ સજેસ્ટ કરું છું. પછી દાદાના શું રિએક્શન હતા એ તમે જોઈ આવજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.